વડોદરામાં એમજીવીસીએલે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજી શહેરના 3 ડિવિઝનના 23 સબસ્ટેશન ઝોનમાં 495 ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી। લાંબા સમયથી વીજ બિલ ન ભરનાર ગ્રાહકોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા। એમજીવીસીએલે 11 કરોડની રિકવરી કરવાની બાકી છે, જેને લઈ પોલીસને સાથે રાખી આ કાર્યવાહી કરવામાં આવી। તમામ પેટા વિભાગીય કચેરીઓએ ચેકિંગ સાથે બાકી રકમની વસૂલાતની કામગીરી કરી। કંપનીએ ગ્રાહકોને રાહત આપતા ઓન ધ સ્પોટ બિલ ભરપાઈ કરવાની પણ વ્યવસ્થા કરી, છતાં બિલ ન ચૂકવાય તો વીજ કનેક્શન કાપવામાં આવશે। મેગા ડ્રાઈવ દરમિયાન શહેરભરમાં મોટી સંખ્યામાં ચેકિંગ અને ડિસ્કનેક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અધિકારી જે તે સ્થળ પર જઈ ગ્રાહકોને તાત્કાલિક બાકી બિલ ભરવા અપીલ કરતા પણ જોવા મળ્યા। છેલ્લા અનેક મહિનાઓથી લાખો રૂપિયાના બાકી બિલને લઈ એમજીવીસીએલે અભિયાન શરૂ કર્યું છે, જેમાં અનેક ગ્રાહકો બિલ ભરવા તૈયાર થયા। એમજીવીસીએલ આખામાં આજે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ છે અને તેના જ ભાગરૂપે આપણે બરોડા સિટી સર્કલ એમજીવીસીએલમાં પણ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આજે આયોજન કર્યું છે। એમાં લગભગ આપણે આજે 455 જેટલી ટીમો ડિસ્કનેક્શન માટે રિકવરી માટે રાખી છે। લગભગ ગઈકાલ સુધીમાં આપણા 11 કરોડ રૂપિયા જેટલા લાઇટ બિલની રકમ લેવાની બાકી રહે છે, તો તેની રિકવરીના ભાગરૂપે આ ડિસ્કનેક્શન ડ્રાઈવ છે। આપણે ગઈ વખતે પણ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ કરી હતી અને સતત રોજ ડિસ્કનેક્શન તેમજ રિકવરી આપણી ચાલુ જ છે અને તે પ્રયાસો થકી આપણે માર્ચ મહિનામાં લગભગ 21.70 કરોડ રૂપિયા જેટલી જૂની લાઇટ બિલની બાકી રિકવરી કરી શક્યા છે, લગભગ 96,000થી વધુ ગ્રાહકો પાસેથી।